ભારતીય જનતા પાર્ટીમાં કૃત્ય જોઈ લેજો। અત્યારે મેં કઈ બળજબરી નહોતી કરી તોય આ રીતે લઈ જાય છે। આમ આદમી પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલને આજે સવારે 5 વાગે અરેસ્ટ કરી લેવામાં આવી છે। કેમ કરવામાં આવી છે અરેસ્ટ અને શું આખો મામલો છે? કારણ કે ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીમાં છે અને તેમને ઘોષણા કરી હતી કે તેઓ આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે, પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે તે પહેલાં રેશમા પટેલની ધરપકડ કેમ કરવામાં આવી છું જાણીશે આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટી મહિલા વિંગના અધ્યક્ષ રેશમા પટેલની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે સાથે વિસાવદરના પૂર્વ તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરિયા, હિતેશ વાઘાસિયા, હરેશ સાવલિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે સવારે અરેસ્ટ કરવામાં આવી અને તેની પાછળનું જે કારણ છે તે કહેવાઈ રહ્યું છે કે રેશમા પટેલ કે જેમણે ગઈકાલે એક વિડીયો જાહેર કર્યો હતો અને આ વિડીયો જાહેર કરતાં તેમને કહ્યું હતું કે ભૂપત ભાયાણી જેઓ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય છે, વિસાવદરના ધારાસભ્ય હતા અને તેમને પોતે રાજીનામું આપ્યું અને હવે અધિકારિક તौर પર ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે અને આજે એક વિશાળ રેલી તેઓ ભેસાણમાં કરવાના હતા અને આ વિશાળ રેલી CR પાટીલની હાજરીમાં તેઓ કરશે અને આ રેલી જ્યારે કરશે તે વખતે જ્યારે મંચ પર ભૂપત ભાયાણી અને CR પાટીલ હશે ત્યારે રેશમા પટેલ ત્યાં પહોંચશે, તેમને જૂતું મારશે અને જે વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે તેનો બદલો લેશે। આ પ્રકારની વાત રેશમા પટેલે પોતાના વિડીયોમાં કરી હતી અને હવે રેશમા પટેલ જ્યારે ભેસાણ જવા માટે આજે સવારે નીકળી રહી હતી તેમની સાથે તેમના આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ પણ હતા, તે બધાને ધરપકડ કરવામાં આવી છે કારણ કે CR પાટીલ ત્યાં પહોંચશે, સાથે સાથે અન્ય જે બીજેપીના નેતાઓ છે તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે અને આધિકારિક તौर પર આજે ભૂપત ભાયાણીને બીજેપી જોઈન કરાવવાની છે અને તે પહેલાં જો રેશમા પટેલ ત્યાં પહોંચે અને મંચ ઉપર કોઈ પણ પ્રકારનો હો હલ્લા થાય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સેટબેક લાગી શકે છે। ભારતીય જનતા પાર્ટી માટે એક નકારાત્મક વાત જે છે તે લોકોની વચ્ચે જઈ શકે છે અને તેવું ન થાય તે પહેલાં જ રેશમા પટેલને ધરપકડ કરવામાં આવી છે। રેશમા પટેલે શું કહ્યું તે સાંભળી લઈએ। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી। જણાવવા માંગુ છું કે સવારના 4:30 પોણા 5 વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે પછી જવા દઈએ આવું કહી રહ્યા છે। એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા, અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા। એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે, જેણે આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે, આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા 100% ફેંકાશે। અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે, અમારી ધરપકડો કરવામાં આવે, રાતે પણ 2-2 વાગે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે, અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે। એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે। મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા, એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું। ધન્યવાદ। આગળ જે પણ કાંઈ થશે હું આપના સુધી પહોંચાડીશ। ધન્યવાદ। રેશમા પટેલે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ભૂપત ભાયાણીને ગદ્દાર કહ્યા અને ભૂપત ભાયાણી કે જેણે વિસાવદરની જનતા સાથે ગદ્દારી પણ કરી કારણ કે જનતાએ તેમને વોટ આપ્યા હતા અને એ વોટ સાથે જ એક પોતાનું કર્તવ્ય આપ્યું હતું કે ધારાસભ્ય તરીકે તેમના જે મુદ્દા છે તે મુદ્દાને તે વિધાનસભામાં ઉપાડી શકે, પરંતુ ભૂપત ભાયાણી હજી 1 વર્ષ પૂરું નહોતું થયું તે પહેલાં જ પોતે રાજીનામું આપ્યું અને રાજીનામું આપતા ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે તેઓ વર્ષોથી
ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર રહ્યા છે અને માટે જ તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે. હવે સવાલ પણ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જો ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર હતા તો તેમને આમ આદમી પાર્ટીમાંથી ઇલેક્શન કેમ લડ્યું? અને સવાલ એ પણ છે, અને અમે પણ ઇલેક્શન કમિશનને કહીશું કે જો આવી જ રીતે ધારાસભ્ય પોતાના સ્વાર્થ માટે થઈને એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય અને પક્ષ પલટો કરે તો જે પણ ખર્ચો આવે તે ધારાસભ્યને કે જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના કે અન્ય પાર્ટીના, આ લોકો પાસેથી વસૂલ કરવો જોઈએ. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.